રાજાનું યુદ્ધ. પ્રાચીન સમયમાં વિજયગઢ નામનું એક વિશાળ રાજ્ય હતું. આ રાજ્યનો રાજા વિક્રમસિંહ પોતાની શૂરવીરતા, ન્યાય અને પ્રજાપ્રેમ માટે પ્રખ્યાત હતો. વિજયગઢના પ્રજાજનો સુખી અને સમુદ્ર જીવન જીવતા હતા. રાજ્યની ચારે બાજુ ઊંચી કિલ્લે દિવાલ, ખાઈ અને તીક્ષ્ણ બાણોવાળી સુરક્ષા હતી. વિજયગઢની જંગલમાં ઘણા નાના રાજ્યો હતા, પરંતુ તે બધા રાજ્યો રાજા વિક્રમસિંહને સન્માન આપતા હતા. તેમ છતાં કાળીનગરના રાજા કાળીદેવને વિજયગઢની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા થવા લાગી. કાળીદેવ લોભી અને ક્રૂર સ્વભાવનો હતો. તેણે વિચાર કર્યો, જો હું વિજયગઢ પર કબજો કરી શકું તો મારી શક્તિ બહુ વધી જશે. એક દિવસ કાળીદેવે પોતાના સેનાપતિઓ સાથે મંત્રણામાં કહ્યું, વિજયગઢ આપણા હાથમાં આવે તો ખજાનો, ધાન અને પ્રજા બધું આપણું થઈ જશે. આપણા ઘોડેસવાર અને હાથી સેનાની સાથે મળીને આપણે રાજા વિક્રમસિંહને હરાવી શકીએ છીએ. તેની સેનાએ પણ કાળીદેવની વાત પર સંમત થઈ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી. કાળીદેવે એક સંદેશવીર મારફતે વિજયગઢને સંદેશ મોકલ્યો, હું તારા રાજ્ય પર કબજો કરવા આવી રહ્યો છું. જો તારે તારી પ્રજાનો જીવ બચાવવો હોય તો તું વિજયગઢનો તાજ મારી સમક્ષ મૂકી દે, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહેજે. રાજા વિક્રમસિંહે તે સંદેશ સાંભળતા જ પોતાના મંત્રી અને સેનાપતિઓને બોલાવ્યા. મિત્રો, આપણા રાજ્ય પર આક્રમણ થવાનું છે. આપણે લડીને પોતાની ધરતીની રક્ષા કરવી પડશે. પ્રજા અમારી જવાબદારી છે. રાજાએ દ્રઢ અવાજમાં કહ્યું. મંત્રીએ કહ્યું, મહારાજ, આપના સાહસ પર અમારી સેનાને અવિશ્વાસ નથી. અમે અંતિમ શ્વાસ સુધી લડીશું. વિજયગઢમાં યુદ્ધની ઘોષણા થતાં જ દરેક યોદ્ધાએ પોતાના શસ્ત્રોને ચમકાવ્યા. ઘોડેસવારોએ પોતાના ઘોડાને સજાવ્યા. બાણધારીઓએ તીક્ષ્ણ બાણ તૈયાર કર્યા. રાજાએ રાજમહેલના ચોકમાં સૌને સંબોધ્યા, આપણે આપણા રાજ્યની ઇજ્જત માટે લડીશું. જે લોહી આ ધરતી માટે વહાવશે તેનું નામ સદીઓ સુધી અમર રહેશે. પ્રજાએ એક સૂરમાં જયકાર કર્યો, જય વિક્રમસિંહ, જય વિજયગઢ. સવારનો સૂર્ય ઉગ્યો. કાળીદેવની સેના ભારે ધમાસાણ સાથે વિજયગઢ તરફ આગળ વધી. હાથીઓના ગર્જન, ઘોડેસવારની બૂમો અને ઢોલના અવાજથી ધરતી કંપી ઉઠી. વિજયગઢના કિલ્લા પરથી રાજા વિક્રમસિંહે શત્રુ સેનાને જોઈ અને પોતાના સેનાપતિને આદેશ આપ્યો, કિલ્લાના દરવાજા મજબૂત બંધ રાખો. તીરંદાજો દિવાલ પર તૈયાર રહો. આ યુદ્ધમાં આપણે પાછા નહીં ખેંચાઈએ. જ્યારે કાળીદેવની સેના કિલ્લાની ખાઈ નજીક આવી ત્યારે વિજયગઢના બાણધારીઓએ બાણોની વરસાદ વરસાવી. અનેક શત્રુ ઘોડેસવાર જમીન પર ઢળી પડ્યા. કાળીદેવે ક્રોધથી ગર્જના કરી, કિલ્લાના દરવાજા તોડો, કોઈ જીવતો નહીં છૂટે. ઘણા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ક્યારેક શત્રુ આગળ વધે તો ક્યારેક વિજયગઢની સેના તેમને પાછળ ધકેલી નાખે. એક રાત્રે કાળીદેવે છુપાઈને કિલ્લાના દરવાજા તોડવાનો પ્લાન બનાવ્યો, પરંતુ રાજા વિક્રમસિંહે પોતાની બુદ્ધિથી શત્રુની યોજના જાણી લીધી. તે રાત્રે રાજા પોતે જ પોતાના વીર યોદ્ધાઓ સાથે દરવાજા પાસે ઘાતમાં બેઠો. જેવા જ શત્રુ દરવાજા તોડવા આવ્યા, રાજાએ તરવાલ ખેંચીને ગર્જના કરી, વિજયગઢની ધરતી પર પગ મૂકશો તો તમારો અંત નિશ્ચિત છે. રાજાના શૂરપણાથી શત્રુ સેનામાં ભય છવાઈ ગયો. વિક્રમસિંહે પોતાની તલવારથી ઘણા શત્રુઓને હરાવી નાખ્યા. એક દિવસ સવારમાં બંને રાજાઓનો સામસામે સંઘર્ષ થયો. કાળીદેવ ગરજતા બોલ્યો, વિક્રમસિંહ, તારો અંત આવી ગયો છે. તારા હાથમાં જીત નથી. વિક્રમસિંહે શાંત અવાજમાં જવાબ આપ્યો, અસત્ય અને લોભનો અંત હંમેશા હાર હોય છે. તું મારી ધરતી પર કદી રાજ નહીં કરી શકે. તરવાલના ધમાસાણમાં વિક્રમસિંહે કાળીદેવને જમીન પર ઢાળી દીધો. શત્રુ સેના પોતાના રાજાના પતનને જોઈને યુદ્ધ છોડીને ભાગી ગઈ. વિજયગઢના લોકો પોતાના રાજાની જીત જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા. રાજમહેલમાં વિજય ઉત્સવ ઉજવાયો. પ્રજાએ રાજાને ફૂલોની વર્ષા કરીને અભિનંદન આપ્યા. રાજાએ કહ્યું, આ જીત મારી નથી, આ પ્રજાની શક્તિ છે. આપણે એકતા રાખીએ તો કોઈ પણ શત્રુ આપણા પર કબજો કરી શકશે નહીં. વાર્તાનો સંદેશ. આ વાર્તા આપણને શીખવે છે કે સાહસ, એકતા અને ન્યાયની ભાવના હોય તો સૌથી શક્તિશાળી શત્રુને પણ હરાવી શકાય છે.
લોભ અને અન્યાયના રસ્તા પર ચાલનારનો અંત હંમેશા ખરાબ જ હોય છે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.